આજે ગ્રીષ્મોત્સવ 2025નો શુભારંભ છે। 2022થી જે 75 બાળકથી શરૂઆત કરી એ કાર્યક્રમ આજે 2025માં 900 બાળક ખાતે આયોજિત થયું છે અને આ કાર્યક્રમ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સાથે શ્રી શીતલાજી ચેરિટેબલ ટ્રસ્ટ સંયુક્ત આયોજનથી આ કાર્યક્રમ થાય છે। આ કાર્યક્રમ ખેલશે તે ખીલશે પ્રધાનમંત્રીજીનો જે સૂત્ર છે એ સૂત્રને સાર્થક કરવા માટે આ કાર્યક્રમ યોજવામાં આવે છે। બાળકો મોબાઈલથી જે વળગી રહે છે એ મોબાઈલથી થોડુંક દૂર રહે અને આપણી જે પ્રાસંગિક રમતો છે કબડ્ડી, જુડો, કેરમ, ચેસ, જેનાથી એમનું શારીરિક અને માનસિક અને સ્પર્ધાત્મક વિકાસ થાય એના હેતુથી બાળકોનું દર વર્ષે આ કાર્યક્રમ યોજવામાં આવે છે। આ કાર્યક્રમમાં 90% શિક્ષણ સમિતિના બાળકો છે, સાથે સાથે 10% અન્ય પ્રાઇવેટ એટલે ખાનગી શાળાઓના બાળકોએ પણ ભાગ લીધો છે। આ કાર્યક્રમ આજે 27થી એનું શુભારંભ થયું। કાર્યક્રમ 2 મે સુધી ચાલશે। તો આ કાર્યક્રમ ખેલશે તે ખીલશે એના સૂત્રને સાર્થક કરવા માટે યોજવામાં આવે છે। પૂરો માટે કમલેશભાઈ 20 વિદ્યાર્થીની રાજા આ બધા ભેગા થઈને અને બચાવે। જો આ આઉટ થઈ ગયો તો આખી ગેમ પૂરી થઈ ગઈ, આપણે હારી ગયા। આપણી જોડે બધા જ હોય પણ કોઈ આવીને આપણા રાજાને જો મારી ગયું તો આપણે જીતી શકીએ નહીં, આપણે હારી ગયા, બરોબર। અને વજીર જે છે ને એ કેવું ખબર છે, ઊંટ અને હાથી બંનેનું મિક્સચર। એટલે હાથીની જેમ એ સીધો પણ ચાલે, ઊભો પણ ચાલે અને ઊંટની જેમ એક ક્રોસમાં પણ જઈ શકે। હા, એટલે આ જે છે ને વજીર એ આપણો સૌથી મહત્વનું જાદુ કહેવાય, સૌથી મહત્વની કુકરી કહેવાય। એટલે રાજા સૌથી મહત્વનો। રાજા કેવી રીતે ચાલે તો ભાઈ રાજા જે છે ને જ્યારે એની પર ચેક આવે ને, ચેક આવે એટલે કોઈક આવી છે જો ભાઈ તારો રાજા મરે છે, સામેવાળાએ વોર્નિંગ આપવી પડે, ચેક આપવું પડે। જો તારો રાજા હું ઉડાવું છું તો ઉભર ભાઈ તો એક સ્ટેપ ચાલે। રાજા જે છે ને હંમેશા જ્યાં પણ હોય ને ત્યાં એની આજુબાજુના ખાલી જે સ્ટેપ હોય ને એમ જ એક જ સ્ટેપ જઈ શકે। રાજા અહીં હોય તો અહીં જાય, રાજા અહીં હોય તો અહીં જાય, રાજા અહીંથી ત્યાં જઈ શકે નહીં, બરાબર।